હંસાબેન ક્યાં આવ્યા તમે? પહાડ જોવા આવ્યા છે. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં કઈ જગ્યાએ? હાલસ્ટાડ. હાલસ્ટાડ એકદમ મસ્ત જગ્યા છે અને જે લોકોને ફરવા આવવું હોય તે આવી શકે છે. અને આ એક લોકેશન છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ત્યાંનું લોકેશન અને પાર્કિંગ પણ ફ્રીમાં તમને મળી જશે. અને અહીંયા તમે એકદમ મસ્ત વ્યૂ જોઈ શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. યુ કેન એન્જોય યોર ટાઈમ વિથ યોર ફેમિલી. કેમ મમ્મી? કંઈ નહીં, ચલો મળીએ છીએ આગળ, જોઈએ હાલસ્ટાડમાં બીજું શું જોવા જેવું છે. ઓકે, અને શું જોવાનું છે અહીંયા? અહીંયા ને ઉપર પહાડ ઉપર જવાનું છે. ત્યાં શું છે? ત્યાં જોયા જેવું છે. ત્યાં છે મીઠાની ખાંડ છે. મીઠાની ખાંડ છે. વર્ષો જૂની મીઠાની ખાંડ છે. વર્ષોથી બનાવેલી મીઠાની ખાંડ છે. ઉપર જવાનું છે. હાલસ્ટાડ ઇઝ અ બેસ્ટ લોકેશન ફોર ટ્રાવેલિંગ. તો તમે અહીંયા આવી શકો છો. આ પાર્કિંગ પ્લેસ છે ને અહીંયાથી જ હાલસ્ટાડની જે ઝાલ્સ માઇન કહેવાય ને, જે મીઠાની આ પહાડમાંથી છે ને વર્ષો પહેલાં મીઠું મળ્યું હતું અને એનું અત્યારે માઇનિંગ ને એવું કરે છે. તો એ જોવા માટે એ લોકો આખું મ્યુઝિયમ બનાવ્યું છે. તો ત્યાં અમે જવાના છીએ. તો જોઈએ કે કેવો એક્સપિરિયન્સ રહેશે ને તમારી સાથે શેર કરીએ. તો તમે અહીંયાથી ટિકિટ લઈ શકો છો અને અહીંયાથી તમને પિકઅપ કરશે અને તમે જોઈ શકો છો કે જે ટ્રેન છે એ તમને ઉપર લઈ જાય. અહીંયા લેવાની છે ટિકિટ. આ મૂકેલા છે સેમ્પલ મીઠાના. તમારે ડેકોરેશન માટે ઘરે લઈ જવા હોય તો લઈ જઈ શકો. હંસાબેન ચાલો ચાલો આગળ ચાલો, ધીમા પગે. થાક નથી લાગતો ને? તો કે તો કેટલું કામ કર્યું તોય થાક્યા નહીં. હવે ફરવાની મજા કરવાના ટાઈમે હું થાકી જવાય તો બસ એમ લડી લેવાય કે બસ નાના પગે હું વળી આલી નહીં. અહીંયા તમે આવો ને એટલે 700 જેટલા સ્ટેપ તમારે ચડવા પડશે, જે નીચે ઓલરેડી મેન્શન કરેલું. અને અહીંયા મને લાગે લિફ્ટ પહેલાં ચાલતી છે પણ અત્યારે અહીંયા કામ ચાલુ. હંસાબેન બોલો ભાઈ બોલો. શું કરો છો? આ કોકો કોલા પીસ. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયા ઉપર ડુંગરામાં ગયા છે હોટલમાં. જાત્રા કરવાની છો જર્મની? જાત્રા કરી જો. હા. આ જઈએ છીએ. હંસાબેન ક્યાં જાવ છો? આમ હા મીઠાની ખાંડ જોવા જઈશ. હા હવે રેડી. ઉપર આ જગ્યા છે કે જ્યાં મીઠાનું માઇનિંગ થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી ટૂર સ્ટાર્ટ થાય અને અમે તમે જુઓ ને તો સામેથી ચાલીને આવ્યા. એપ્રોક્સ 10 થી 15 મિનિટ જેવું થયું. એટલે જે લોકોને પગનો પ્રોબ્લેમ હોય તો એ લોકોએ થોડું ધ્યાન રાખવાનું, કેમ કે એકદમ પ્રોપર ઢાળ છે અને ચાલવામાં થોડી તકલીફ પડે. બસ જોઈએ હવે અંદર શું બતાવે છે. minutes through the morning, and I will always start in German and afterwards in English. Ja, hinter dieser Tür ist nochmal ein Dreh. હંસાબેન આ બધા કપડાં પહેરીને ક્યાં જાવ છો? મીઠાની ખાંડ જોવા જઈ બધા. મીઠાની ખાંડ? હા હા એવું છે એમને? તમે ક્યારે જોઈ છે મીઠાની ખાંડ? વેલી જાઉં છું હું બધાને પછી કહું જો આવી ગયો અહીંયા. અચ્છા એવું છે એમને? કંઈ નહીં કહેજો, ઠીક છે? કેવું લાગ્યું તમને? હા
પછી વાત વળતા. મમ્મી માથું નો ભટકાય. Dazu kommt's mit. Come with me, everybody. આ એક માઇન છે જે વિડીયો અત્યારે આપણે જોયો ને તો એ વિડીયોમાં એવું બતાવ્યું કે 7000 વર્ષ પહેલાં અહીંયા માઉન્ટેનમાંથી મીઠું મળ્યું હતું અને એ મીઠુંને અત્યારે પણ આ લોકો હજી અહીંયાથી નીકાળે છે અને કરન્ટલી આપણે જે જોયું લાસ્ટમાં એમાં અત્યારે તો જો કે મશીનરીનો યુઝ કરે છે અને વર્લ્ડમાંથી બેસ્ટ ક્વોલિટીનું મીઠું અહીંયાથી મળે છે એવું એ લોકોનું કહેવું છે. પછી તો હવે ખબર નહીં રિયાલિટી શું હોય, પણ એક સરસ મજાનો એક્સપિરિયન્સ છે. અને જે લોકો ઓસ્ટ્રિયામાં ઝાલ્સબુર્ગની બાજુમાં હાલસ્ટાડ સિટી છે ત્યાં જો વિઝિટ કરવા માંગતા હોય તો ડેફિનેટલી આવે અને એક એક્સપિરિયન્સ કરે. But we don't know how it comes in the mine and how the salt comes for more than 250 million years inside in the mine. This we watch now at the station. The supercontinent is arid and hot. Our salt deposits are being formed. Salt leached out of the stone or out of the mine. Yeah, and what we have now is our brine. You can see it already on the front. It looks like a mirror, but it's water. This water had now 30% salt in it. When they go swim, they can't go under. It's also like the Dead Sea. Und wir werden hier jetzt eine Lichterschau vom Mann im Seil sehen. Dazu gehen wir auf die linke Seite rüber. So we will see a light show from a man in salt. Echoing step on the forest floor opens a world through an ancient door. The silence. In Hansted we have now 50 miners that will get 4 days at the week, 10 hours at the day, and in 2 different shifts. And the first shift we do the rock mining process. We take the big orange saltstone out of the mountain, crush it by hand, and then we have our natural salt. The salt is mined by hand from the mountain. Natural salt by Salinen Austria AG. Stories that linger on the breath of the breeze. Thank you.